Welcome to Aradhya classes. Myself Varsha Patel. Today we are going to learn about the grammar topic active passive voice. પ્રીવિયસ વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આપણે પ્રેઝન્ટ ટેન્સ અથવા તો ટુ બી ફેમિલી જોઈ ગયા કે પ્રેઝન્ટ ટેન્સમાં વાક્ય હોય એનું ઇન્ટ્રોગેટિવ એનું નેગેટિવ સેન્ટેન્સ હોય તો કઈ રીતે આપણે ચેન્જીસ કરીએ છીએ તે જોયા. બરાબર. એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસમાં અને પેસિવ વોઇસમાંથી એક્ટિવ વોઇસમાં. પણ સપોઝ WH ફેમિલીથી તમને પ્રશ્નાર્થ આપ્યો હોય અને ગમે તે ટેન્સ હોય પણ આપણે અહીંયા પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ લીધું છે. બરાબર. ધારો કે કોઈ પણ સેન્ટેન્સ આપ્યો હોય અને પ્રશ્નાર્થ વાક્ય હોય, પ્રશ્નાર્થ સેન્ટેન્સ હોય અને હુથી પ્રશ્ન પૂછ્યો હોય અને એ વાક્યને આપણે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું હોય તો કઈ રીતે આપણે ચેન્જ કરીશું? ધારો કે જે વાક્યમાં હું આપ્યું હોય તે વાક્યની અંદર આપણી પાસે સબ્જેક્ટ નથી. આપણી પાસે સબ્જેક્ટ નથી એટલે સબ્જેક્ટ બેઝ આપણી પાસે બની જ નથી શકવાનો કે બાય હિમ કે બાય યુ બાય હર એવું બની જ નથી શકવાનું. તો તેની જગ્યાએ આપણે શરૂઆતમાં જ્યારે પણ હુથી પ્રશ્ન આપ્યો હોય તો બાય હુમ લખી દેવાનું. ક્લિયર? પછી આપણે ટેન્સ જોવાનો કે કયા ટેન્સનું વાક્ય છે. બરાબર. હવે આપણે અહીં વાક્ય જોઈએ તો વાક્યની અંદર વર્બ આપ્યું છે પણ વર્બનું ફર્સ્ટ ફોર્મ આપ્યું છે અને તે પણ રૂટ ઓફ વર્બ છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે જ્યારે પણ રૂટ ઓફ વર્બ હોય તો પ્રેઝન્ટ ટેન્સ હશે. ક્લિયર? તો જ્યારે પણ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય હોય તો બાય હુમ સાથે આપણે એમ ઇઝ આર વર્બ લઈશું ટુ બી ફેમિલીનું. ક્લિયર? તો પહેલાં આપણે એની અંદર ઓબ્જેક્ટ શોધી કાઢવાનું. ક્રિયાપદ પછી ઓબ્જેક્ટ કયું છે તો કે ચપાટી. ક્લિયર? આ જે છે ડેલી એને ઓબ્જેક્ટ નહીં ગણાશે, એ તો અધર વર્ડ્સમાં આવશે. ક્લિયર? હવે આપણે આ વાક્યને આપણે ઓબ્જેક્ટ આપણે આગળ લેવાનું છે. ક્લિયર? તો બાય હુમ ચપાટીના આધારે એમ ઇઝ આર ટુ બી ફેમિલી એમ ઇઝ આરમાંથી આપણે કયું લઈશું તો કે બાય હુમ ઇઝ ચપાટી. હવે જે આ વર્બ છે એનું થર્ડ ફોર્મ કરી નાખો. બાય હુમ ઇઝ ચપાટી eaten daily. ક્લિયર? શું થયું તો કે શરૂઆતમાં શું લીધું? ફોર્મેશન તમે જાતે જ બનાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. કેવી રીતે બનશે તો કે બાય હુમ ફોર્મેશન કયું બનશે? બાય હુમ પ્લસ એમ ઇઝ આર જે ટેન્સ હોય એના આધારે. આપણી પાસે અહીંયા રૂટ ઓફ વર્બ પ્રેઝન્ટ ટેન્સનું છે. ક્લિયર? પ્રેઝન્ટ ટેન્સનું વર્બ આપ્યું છે. ભલે અહીંયા આપણે ટીચીસ આપ્યું છે, એસ વાળું વર્બ આપ્યું છે, અહીંયા રૂટ ઓફ વર્બ છે, કર્તાના અનુરૂપ પણ આપ્યું હોય. બરાબર. તો બાય હુમ ઇઝ પછી પ્લસ એમ ઇઝ આર. બરાબર. એમ ઇઝ આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3. આની અંદર બાય હુમ આગળ આવી ગયો એટલે સબ્જેક્ટ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ. એ તમારે સિમ્પલ સેન્ટેન્સ હોય તો તેમાં લેવાનું છે પણ જ્યારે પણ બાય હુમ જ્યારે હુથી પ્રશ્ન આપ્યો હોય તો એની અંદર સબ્જેક્ટ આપ્યું નથી એટલે બાય હુમ શરૂઆતમાં લઈ લઈશું એટલે બાય પ્લસ સબ્જેક્ટ જે આવે છે એ આપણું જતું રહેશે. ક્લિયર? હુ વાળા સેન્ટેન્સની અંદર. બરાબર. ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. આ એનું ફોર્મેશન થયું. ક્લિયર? આ એનું ફોર્મેશન તમને યાદ રહી જવું જોઈએ. કયું થશે તો કે બાય હુમ પ્લસ એમ ઇઝ આર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્લિયર? બીજું એક સેન્ટેન્સ અહીં આપ્યું છે હુ ટીચીસ યુ ઇંગ્લિશ ક્વેશ્ચન માર્ક. હવે આની અંદર શરૂઆતમાં આપણે હુ આપ્યું છે એટલે શું લખી દઈશું? બાય હુમ. ક્લિયર? હવે ઓબ્જેક્ટ કયો છે આની અંદર તો યુ. ક્લિયર? તો યુ અને ઇંગ્લિશ બંને છે. આપણે ગમે તે લઈ શકીએ, બે પણ લઈ શકીએ, બંનેનો યુઝ કરીને બે સેન્ટેન્સ બની શકે. આપણે પહેલાં યુનો યુઝ કરીએ તો બાય હુમ પછી તરત જ આપણે યુના આધારે અહીંયા આપણે એમ ઇઝ આર ટુ બી ફેમિલી લેવાનું છે. ક્લિયર? બાય હુમ આર યુ. ક્લિયર? બાય હુમ આર યુ ટોટ ઇંગ્લિશ અથવા તો બાય યુ ટોટ ઇંગ્લિશ ટોટ. બરાબર. એ પણ લઈ શકીએ આપણે. ક્લિયર? બીજું એક સેન્ટેન્સ લઈએ હુ હેલ્પ્સ
યોર મધર. આ રીતનું સેન્ટેન્સ છે, યોર મધર. તો આ વાક્યની અંદર પહેલાં આપણે ક્રિયાપદ જોવાનું. કયા વાક્યનું ક્રિયાપદ આપ્યું છે? તો કે પ્રેઝન્ટ ટેન્સનું સેન્ટેન્સ આપ્યું છે અને એ પ્રશ્નાર્થ હુથી આપ્યું છે. ક્લિયર? શું લઈશું? બાય હુમ. પણ ઓબ્જેક્ટ પહેલાં સુધી કાઢો તો કે યોર મધર. ક્લિયર? યોર મધર આપણે આગળ લેવાનું છે. એના આધારે પહેલાં શું લખીશું? એક્ટિવમાંથી પેસિવમાં બનાવીએ તો શું લખીશું? તો કે બાય હુમ. ક્લિયર? યોર મધર સિંગ્યુલર નેમ છે એટલે બાય હુમ ઇઝ યોર મધર હેલ્પ્ડ. ક્લિયર? ખ્યાલ આવી ગયો? કઈ રીતે ફોર્મેશન બન્યું? તો કે બાય હુમ પ્લસ એમિઝાર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્લિયર? ધારો કે વાક્યને હુથી આપ્યું હોય, પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હોય અને હુથી આપ્યું હોય તો આ રીતે બનશે. પણ WH, વોટ, વેર એવા શબ્દોથી પ્રશ્નાર્થ વાક્ય આપ્યું હોય તો કઈ રીતે બનશે? ધારો કે આપણને એક સેન્ટેન્સ આપ્યું છે એક્ઝામ્પલ તરીકે કે વોટ ડુ યુ ડુ ઓન સન્ડે. જ્યારે હુથી હોય તો બાય હુમ લખીએ, પણ જ્યારે વોટ, વેન કે કોઈ પણ એવો પ્રશ્નાર્થ શબ્દ આપ્યો હોય, બરાબર, પ્રશ્નાર્થ પ્રોનાઉન આપ્યો હોય, સર્વનામ આપ્યો હોય ત્યારે એનો એ જ બેઠો લઈ લો, વોટ. ક્લિયર? હવે આપણે અહીંયાથી સેન્ટેન્સને ગણતરીમાં લેવાનું. આપણે જ્યારે પણ ડુ, ડઝ, ડીડ એવું આપ્યું હોય તો એને રિમૂવ કરી દેવાનું. ક્લિયર? હવે આપણે આ વાક્યને સિમ્પલ બનાવીએ તો યુ ડુ ઓન સન્ડે થઈ ગયું. તો હવે આપણે વોટ ડુ યુ ડુ ઓન સન્ડે, તો હવે ઓન સન્ડે છે એના આધારે આપણે પહેલાં શું લઈશું? એમિઝાર લઈશું. તો વોટ જે સબ્જેક્ટ છે એ પાછળ જશે, ઓન સન્ડે એના આપણે આગળ લઈશું, ઓબ્જેક્ટ છે એટલે વોટ ઇઝ ડન on Sunday by you. Clear? What is done on Sunday by you? Clear? ખ્યાલ આવી ગયો? ધારો કે વાક્ય WH અથવા HW થી પ્રશ્નાર્થ હોય, હુ સિવાય. ક્લિયર? વોટ હોય, વેન હોય, વેર હોય, હાઉ મચ હોય, હાઉ હોય. ક્લિયર? હવે આપણી પાસે એક અહીંયા સેન્ટેન્સ આપ્યું છે વોટ ડુ યુ ડુ ઓન સન્ડે. હવે આ વાક્યની અંદર કર્તા છે પણ ઓબ્જેક્ટ હશે નહીં, તો આપણે પહેલાં ઓબ્જેક્ટ ક્યાંથી શોધીએ? તો એ વાક્યની અંદર ઓબ્જેક્ટ નહીં હોય તો એને કઈ રીતે વાક્ય બનાવીશું? તો કે વોટ પહેલાં ઓબ્જેક્ટ નથી, આપણી પાસે ઓબ્જેક્ટ નથી તો કઈ રીતે બનાવીશું? તો what is done. ક્લિયર? ડુને આપણે રિમૂવ કરી દો. યુ ડુ ઓન સન્ડે. ક્લિયર? ઓન સન્ડે છે તો એને અધર વર્ડ્સમાં લઈશું. આની અંદર આપણી પાસે ઓબ્જેક્ટ છે નહીં એટલે ઓબ્જેક્ટ આપણે શોધવાની જરૂર નથી. વોટવાળા વાક્યમાં ઓબ્જેક્ટ નહીં હોય, હુવાળા વાક્યમાં શું નહીં હોય? સબ્જેક્ટ નહીં હોય, અને વોટવાળા વાક્યમાં ઓબ્જેક્ટ નહીં હોય. ક્લિયર? તો આ વાક્યની અંદર ઓબ્જેક્ટ નથી એટલે વોટ ઇઝ ડન અહીંયા આપણે ઓબ્જેક્ટ લીધો નથી. વોટ ઇઝ ડન બાય યુ ઓન સન્ડે. ક્લિયર? શું ફોર્મેશન બન્યું? તો કે વોટ પ્લસ એમિઝાર પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્લિયર? જ્યારે વોટથી પ્રશ્ન આપ્યો હોય અને એને એક્ટિવમાંથી પેસિવમાં બનાવવાનું હોય તો એની અંદર આપણી પાસે ઓબ્જેક્ટ નથી એટલે આપણે ઓબ્જેક્ટ શોધવાનો નહીં. ત્યારે તે વાક્યની અંદર વોટ એમિઝાર તરત લઈ લેવાનું અને તરત જ એનું V3 ફોર્મ લઈ લેવાનું. ક્લિયર? કેમ કે આપણી પાસે ઓબ્જેક્ટ છે નહીં. બરાબર? હવે ધારો કે હાઉથી પ્રશ્ન પૂછ્યો છે તો એમાં તો ઓબ્જેક્ટ અને સબ્જેક્ટ બંને છે. પહેલાં આપણે આ હાઉ પહેલાં લઈ લો. હાઉ ડઝને રિમૂવ કરી દો. એના આધારે આપણે એને વાક્યને સિમ્પલ બનાવી દઈએ તો રીના ડઝ હર હોમવર્ક. ક્લિયર? રીના ડઝ હર હોમવર્ક. તો આની અંદર ક્રિયાપદ કયું થયું? ડુ. હવે ઓબ્જેક્ટ કયો મળી ગયો આપણને?
હર હોમવર્ક. તો હાઉના આધારે હર હોમવર્કના આધારે આપણે શું લખીશું? હાઉ ઇઝ હર હોમવર્ક. હર હોમવર્ક. હવે જે આ ક્રિયાપદ આપ્યું છે એનું વિથ્રી વર્ક કયું થશે? તો કે ડન. હાઉ ઇઝ હર હોમવર્ક ડન બાય રીના. ક્લિયર? જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો HW હોય અથવા WH થી પ્રશ્ન આપ્યો પણ હું સિવાયના જે પ્રશ્નાર્થ વાક્યો છે તો એની ફોર્મેશન આ પ્રમાણે તમારે યાદ રાખવાની. હા, વોટવાળા પ્રશ્નાર્થ વાક્યમાં તમને ઓબ્જેક્ટ આપેલો હશે નહીં. હવે આનું ફોર્મેશન કઈ રીતે બની ગયું? તો કે HW હાઉ પ્લસ એમિઝાર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક. ક્લિયર? ખ્યાલ આવી ગયો તમને? એટલે બંને વાક્યની અંદર તમે જો આ ત્રણે ત્રણ ટાઈપના સેન્ટેન્સ પણ જ્યારે પણ એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું હોય અને WH ક્વેશ્ચન આપ્યા હોય તો હુથી આપ્યું છે તો એની અંદર આ ફોર્મેશન તમારે ક્લિયર રાખવાનું રહેશે. અને જ્યારે WHAT અથવા તો વોટ વેન વેર વડે આપ્યું હોય તો તમારે આ ફોર્મેશનને અનુસરવાનું રહેશે. ક્લિયર? તમને ક્લિયર થઈ જવું જોઈએ કે એક્ટિવમાં વાક્ય આપ્યું છે કે પેસિવમાં આપ્યું છે. જ્યારે એક્ટિવમાં આપ્યું હોય ને એને પેસિવમાં ફેરવવાનું હોય બેટા ત્યારે આપણે આ રીતે સેન્ટેન્સ ચેન્જ કરવાના રહેશે. બરાબર? એટલે મેઇન વસ્તુ તમે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવવાનું હોય કે પેસિવમાંથી એક્ટિવમાં ફેરવવાનું હોય ત્યારે તમારે એના ફોર્મેશન પ્લસ વર્બના થર્ડ ફોર્મેશન યાદ રાખવાના રહેશે. ક્લિયર? જ્યારે તમને થર્ડ ફોર્મેશન આવડી જશે ત્યારે તમે ફોર્મેશનને કમ્પ્લીટ કરતા જશો તો એક્ટિવના વાક્ય અથવા તો પેસેજને પેસિવ વોઇસમાં અને પેસિવના વાક્ય અથવા પેસેજને એક્ટિવ વોઇસમાં ઇઝીલી તમે ક્લિયર કરી શકશો. પણ તમારે ફોર્મેશન અને વર્બના થર્ડ ફોર્મ ક્લિયર કરવા પડશે. બરાબર?